કાર્યકર્તાઓ શુભેચ્છકોની વાહનો રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. એની ગાડીઓની ટેન્ડર મોદીને કોંગ્રેસ પક્ષ તરફથી ચેલેન્જ આપવામાં આવે છે. લોકશાહીનું ખૂન હિટલરે પણ કર્યું હતું, હિટલરને પણ એનું શાસન ભોગવવું પડ્યું હતું. આજે 20 ગાડીઓનો કાફલો હોય, જાહેર માર્ગો અડધો કલાક બંધ કરી દેવામાં આવે. નરેન્દ્ર મોદી હટાવો એ નારા સાથે આપણે સમગ્ર ગુજરાતમાં નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં કોઈ વચ્ચે ઉભા કરવામાં આવ્યા નથી. ત્યારે અહીંયા ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા મહાત્મા ગાંધીએ હિંસાના માર્ગે નહીં પણ અહિંસાના માર્ગે માટે સત્યાગ્રહ કર્યો અને એક ચપટી બીજાની ઉપર જે અંગ્રેજ ગવર્મેન્ટે સાબરમતી આશ્રમથી 320 કિલોમીટર જેટલી યાત્રા એમને પગપાળા ચાલીને એમને દાડી તો 320 કિલોમીટર હતું, એટલે આ તો 30 કિલોમીટર બાકી છે. અહીંથી આપણે 30 કિલોમીટર જવાનું. એ પ્રશ્નોના સાચા જવાબ લોકોને મળે નહીં, સાચી વાત લોકો જાણી શકે નહીં અને હકીકત ગુજરાતની અંદર